નાથજી બાપુ બેઠા, કદાચ નામ સાંભળ્યું છે, શંકરનાથ બાપુ, મંગળનાથ બાપુની ગાડી આખે મોટું છે આમ ત્રાહું. મેં બહુ એને અરે બાપુ હું બેઠેલો આમ આમ હાકો હાકો એ હજી હકારો. બાપુને નિરંજન દાદા બાપુ સાક્ષી છો ને તમે વાતો ના, એને તો જોયેલા. એ આ પંગતું જમતે ને ઉપાડો મલિંદા ખાવ ક્યાં બાપ ના થાય. એકવાર એ ગાડી આખતા હતા ને ડીઝલ ખૂટી ગયું, ગાડી જીપ ત્યારે મંગળનાથ બાપુ તો પ્રજ્ઞાચક્ષુ હતા, સુરદાસ હતા, તો એ હમણાં બેઠેલા ને એમાં રસ્તે ગાડી ઘર કરતી ઊભી રહી. પેલા શંકર શું થયું? પૂઈન ખૂટ્યા પૂઈન. જ્યાં હોય ને એકલો આશીર્વાદ જ ગયો છે, ભજન કરો, ખૂટી ગયું આમાં. આવું આનંદ કરી લેતા. હવે ઠીક છે, ત્યાંથી ગોતવું જ પડશે ને, કઈ પરસો દેવા હે. તો એકવાર પાણી નાખ્યું અને જીપ હાલી. પણ સાંભળો, મેં શંકરનાથ બાપુને પૂછ્યું, હું કે બાપુ આ પાણીથી આવ્યું હા શું? તું ભજન કરીને વિજ્ઞાનમાં માન કે માનતો જ ના. 2 લીટર પાણી નાખી જોઈએ, પાણી તળિયે વયું જાય ડો, ડીઝલ માથે વયું આવે, ડંકી મારો એટલે ડીઝલ કહે ને હાલે. શું આવી નિખાલસતા તો જોવો મારા બાપ, કે જે ત્યારે ડંકો વગાડ્યો બધા, એક પાણી બાપુએ નાખ્યું, નો નખુદ કરવું શું? બાયુના પ્રાઇમસ માલી ઘાસ લેટ ન ખાહે. આવા શંકરનાથ બાપુ. અરે એકવાર વાયરિંગ હળગ્યું ને, તે બધી વાસ મળી આવવાની, પછી જીપ ઊભી રાખી. શંકર હું છું? ભક્તિ ઉભરો મારી ગઈ.